હાલો મિત્રો, તો અત્યારે જો આપણે છે ને ટ્રેન્ડિંગમાં આ ફોટા અત્યારે બહુ હાલે છે ઇન્સ્ટાગ્રામમાં ને બધી. તો આ ફોટા તો અમે બનાવ્યા છે, પણ ફોટાનો વિડીયો કઈ રીતે બનાવવો ને એ હું તમને શીખવાડું. તો વિડીયો ઠેઠ સુધી જોઈજો, અને વિડીયો કઈ રીતે બનાવવો એ તો જ તમને આવડશે. હાલો આપણે ચાલુ કરીએ. બધાની પહેલાં તો આપણે ગૂગલ ખોલી લેવાનું છે. તમારા મોબાઈલમાં ગૂગલ ગોતી ને સર્ચ કરવાનું છે ગૂગલ ગેમિની. આ સર્ચ કરીને ઉપલી વેબસાઇટ આવે ને એ વેબસાઇટ ઉપર તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી આમાં તમે ઝીણી નજરેથી જોવો ને, એટલે જુઓ ઝીણી નજરેથી તમને પ્લસ આઇકન દેખાય. પ્લસ માથે મારશો ને એટલે ફોટો સિલેક્ટ કરી લેવાનો. તમારે જે ફોટો બનાવવો હોય એ ફોટો તમારે સિલેક્ટ કરી લેવાનો. અને આમાં જે કેપ્શન લખવાનું આવે છે એ કેપ્શન હું તમને કોમેન્ટ બોક્સમાં આપી દઈ, તો ત્યાંથી તમે કોપી કરીને અહીંયા પાસ્ટ કરી દેજો. જો આવી રીતે તમારું પ્રોસેસિંગ ચાલુ થઈ ગઈ છે. આપણે 2 મિનિટમાં ફોટો બનીને તૈયાર થઈ જાય. ફોટો બનાવીશું પછી આપણે એનો વિડીયો બનાવવાનો છે. વિડીયો કઈ રીતે બનાવવો એ જોજો, એટલે તમને ખબર પડે કઈ રીતનો વિડીયો બનાવવાનો. અત્યારે ટ્રેન્ડિંગમાં બહુ હાલે છે, પણ અત્યારે વિડીયો કઈ રીતે બનાવવો ને એ કોઈને નથી આવડતું. ખાલી ફોટા બનાવતા જ આવડે છે. જો ફોટો આ છે જનરેટ થઈ ગયો, એઆઈથી જનરેટ થઈ જાય. જો પછી એને આ રીતે આપણે ડાઉનલોડ ઇમેજિંગ કરીને ડાઉનલોડ કરી લેવાનું. થઈ ગયો ડાઉનલોડ, જોવું પછી ડાઉનલોડ કમ્પ્લીટ, બરોબર. ને પછી તમારે એક એપ્લિકેશનની જરૂર પડશે, પિક્સવર્સ. આ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાનું. જો આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરીને એને ખોલી લેવાનું. તમે પહેલી વાર સાઇન ઇન કરશો એટલે તમારે ગૂગલ આઈડી માંગશે, પણ પછી નહીં માંગે ગૂગલ આઈડી. ને આ વચ્ચે જો આ પ્લસ આઇકનનું રહ્યું ને, પછી ત્યાં દબાવીને અને અહીંયા તમારો આપણે જે ઓલો ફોટો બનાવ્યો હતો ને એ ફોટો પાછો સિલેક્ટ કરી લેવાનો. તો આપણે આ ફોટો બનાવીશું આપણે. અને હવે અહીંયા લખવાનું ડાન્સ ધીસ 3D ફોટો. બસ એટલું જ તમારે લખવાનું. જોજો, સરખું જોઈ લેજો. ડાન્સ ધીસ 3D ફોટો, બરોબર. પછી અહીંથી જનરેટ કરી લેવાનું. એટલે થોડીક વાર ખમો, હમણાં જનરેટ થઈ જાય. હમણાં તમને બતાવું આપણો વિડીયો કઈ રીતનો બન્યો છે. ને અહીંયા છેલ્લે તમે જોઈ પણ શકો છો તમારો વિડીયો જો જનરેટ થાય છે. આખો વિડીયો જોજો, તમારે સરખી રીતેથી શાંતિથી જોવાનો છે. અને અમારો વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો તમારા મિત્રોને, તો એ પણ આવો વિડીયો બનાવી શકે. અને આમાં તમારે બીજા ટેમ્પલેટ પણ આવે છે, તમારે જેવા બનાવી હોય ને એવો બનાવી શકો છો. જોજો. આપણો વિડીયો જો જનરેટ થઈ ગયો છે. થોડીક વાર લાગશે કારણ કે નેટ સ્લો હાલે છે, તમે એડજસ્ટ કરી લેજો. તો તમારે જેવો વિડીયો બનાવવો હોય એવો વિડીયો આમાં બની શકે છે. જોજો. પછી જેવું તમે લખો એ રીતનું આવશે, પણ વિડીયો મસ્ત બનશે તમારાથી. તો આજના વિડીયોમાં એટલું જ. મળશું કાલે નવા વિડીયોમાં. અને જો તમારે આ રીતનો વિડીયો તમને કેવો લાગ્યો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમારા ફ્રેન્ડને શેર કરી દેજો, તો એ પણ આવો વિડીયો બનાવી શકે. જય માતાજી બધાને.